માથાભારે હત્યા તથા ગુસ્સી ચોકના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ડિંડોલીના જયેશ ઉર્ફે કાલુને 2025ની અંતિમ રાત્રે લિંબાયતની વિશાલ વાઘ ગેંગે પતાવી દીધો છે। 5 વર્ષ પહેલા વિશાલ વાઘ જેલમાં હતો ત્યારે તેના ઘરે હુમલો કરીને તેની માતાને ઈજા કરી બચાવવા આવેલા ગણેશ પાટીલ નામના યુવકની હત્યા કરી નાખતા બંને ગેંગ વચ્ચે વેર બંધાયું હતું। સચિનમાં પણ માથાભારે સૂરજ માટે મફતના ગુટખાની લાલચે 31ની રાત અંતિમ બની હતી। ડિંડોલી દ્વારકા નગરીમાં રહેતો 24 વર્ષીય જયેશ ઉર્ફે કાલુ રમેશ પટેલ ગત રાત્રે તેના મિત્ર નિલેશ સુરેશ ચૌધરી ઉપર રાત્રે 11:30 વાગ્યાના અરસામાં 5 સાગરીતો સાથે બે બાઇક પર ધસી આવેલા વિશાલ સાથે લિંબાયત આશાપુરી સોસાયટીની પાસે હુમલો કર્યો હતો। હુમલાખોરે મારેલું ચપ્પુ કાલુના ફેફસામાં ઘૂસી જતા તે ત્યાં જ તરફડિયા મારવા લાગ્યો હતો। નિલેશ તેના મિત્રો તેને નજીકમાં આવેલી નવજીવન હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા, પરંતુ તેને વાગેલો એકમાત્ર ઘા તેના મોતનું કારણ બન્યું હતું। ઘટનાની જાણ થતાં જ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સહિતનો કાફલો દોડતો થયો હતો અને વિશાલ ઉર્ફે કૃષ્ણા ગોરખવાગ, ઓમ ભાઉ સાહેબ ગિરાસે, યશ ઉર્ફે ઈશુ, આશિષ વ્યાસ, વેદાંત નિકમ, ભગવાન ઉર્ફે રાહુલ ઉર્ફે ગોલિયા, ચંદ્રકાંત સુથાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલા સગી સહિત 6 દબોચી લઈને જ્યાં હત્યા થઈ તે જ સ્થળે વરઘોડો કાઢ્યો હતો।